से मेरी मुश्किलें बड़ी हैं, ये मत। गुड मॉर्निंग। ओम शांति। આજના પવિત્ર દિવસે પવિત્ર એટલે કે કોઈ પવિત્ર આત્મા, કોઈ પવિત્ર વ્યક્તિ જેના સંપર્કમાં આવવાથી આપણે તો પવિત્ર થઈએ, પણ સંપૂર્ણ જે આપણું વાતાવરણ છે એ પવિત્ર થાય, એવા પવિત્ર દિવસે આપણે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા અને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય ત્યારે એકાગ્રતા, જે વિદ્યાર્થી હોય ને એમાં એકાગ્રતા હોય એટલે એ વિદ્યાર્થી હંમેશા પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહે છે. એટલે એકાગ્રતા વિશે આજનો જે સેમિનાર છે એ સેમિનારના મુખ્ય વક્તા, મુખ્ય મહેમાન શ્રી આપણી વચ્ચે ડોક્ટર ઈવી સ્વામીનાથન સાહેબ જે ઉપસ્થિત છે, તેઓનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. દરેક વ્યક્તિમાં અસીમિત શક્તિઓ છે ને અસીમિત શક્તિઓને આપણે જાણી શકીએ જેના માટે સતત પ્રયત્ન કરતા જે આપણા અમરેલી સેન્ટરના કિંજલ દીદી એટલે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, એમનું પણ આપણે સન્માન કરીએ તાળીઓના જોરદાર આપણે આ અમરેલી સેન્ટર અને આખા વિશ્વમાં જે બ્રહ્માકુમારી સેન્ટર ચાલે છે જે ખરેખર આપણા સૌ માટે ગર્વની વાત છે કે આવી રીતે કોઈ નિસ્વાર્થ ભાવથી સેવા કરતા હોય એવા સેન્ટરને આપણે આજે ઉપસ્થિત છે તેવા મુખ્ય મહેમાન શ્રી સાથે બ્રહ્માકુમારી સેન્ટરમાંથી આવેલ તમામ મહાનુભાવો અને આપણા ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ ફોન. આ સેમિનારમાં આપણે એ જાણવું જરૂરી છે કે આપણામાં જો આ શક્તિઓ છે તો એ શક્તિઓને આપણે કેવી રીતે યુઝ કરી શકીએ, કેવી રીતે જાણીએ. અને એકાગ્રતાથી એજ્યુકેશનલ તો છે, એજ્યુકેશનલમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે વિદ્યાર્થી તરીકે, પણ સાથે સાથે આપણે જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરીને સારું જીવન શાંતિથી આપણે કેવી રીતે આ જીવનને અવિરતપણે જ્યાં સુધી આપણે આ પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી સારી રીતે જીવી શકીએ તેવી આજે કઈ પ્રેરણા મળે એના માટે અત્રે ઉપસ્થિત ડોક્ટર ઈવી સ્વામીનાથન સાહેબને જે આઈઆઈટી, આઈઆઈએમ અનેક સંસ્થાઓ સાથે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ તેમજ અનેક એવી સંસ્થા કે જ્યાં ઇન્ડસ્ટ્રી પણ હોય તો દરેક રીતે તે પોતાનું જે જ્ઞાન છે એ સૌને આપે છે અને એ જ્ઞાનથી ઘણા વ્યક્તિઓએ પોતાના જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરી છે, ખૂબ સારી મોટિવેશનલ જે એમની વાતો છે, એમનું જે નોલેજ છે એ આપણા જીવનમાં ઉતારીએ તો આપણે પણ ખૂબ સારી રીતે આગળ વધી શકીએ. એવા સાહેબને હું ફરી આ સંસ્થા વતી સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા અને તમામ ટ્રસ્ટીઓ અને આપ સૌ વતી ફરીવાર સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. आती है आंधियां तो कर उनका खैर मकदम, आती है आंधियां तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. मेरा